ગેરકાયદેસરના બાંધકામોને પતરાના ડોમ બંધાવી દેવામાં મહારથ પ્રાપ્ત કરનાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના પાપે ડભોલીના હરિદર્શન વિસ્તારના લોકો રોજે હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં જરાક એવો વરસાદ પડે તો પણ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ઊભી થઈ રહી છે। ગેરકાયદેસર બાંધકામો અને પતરાના ડોમ બંધાવી દેવામાં મહારથ પ્રાપ્ત કરનાર કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોના પાપે ડભોલીના હરિદર્શન વિસ્તારના લોકો રોજે હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં જરાક એવો વરસાદ પડે તો પણ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ઊભી થઈ રહી છે। સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરાઈ રહી છે, પણ ભ્રષ્ટ અધિકારીઓ અને શાસકોને માત્ર બાંધકામની હપ્તાખોરી અને તોડબાજીમાં જ રસ હોય તેવી રીતે પોતાની નફ્ફટતા દેખાવી રહ્યા છે। જ્યારે પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે ત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। વિદ્યાર્થીને સ્કૂલે અને ટ્યુશને જવામાં પણ ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ભરાયેલા પાણીમાંથી વિદ્યાર્થીઓને પસાર થવું પડતું હોવાથી વાલીઓ પણ ચિંતિત અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપાના શાસકો અને અધિકારીઓ જરા પણ શરમ જેવું નહીં હોય કે આ વર્ષો જૂની સમસ્યા કોઈ કાયમી ઉકેલ લાવી શકતા નથી। સુરત મહાનગરપાલિકાની પોલ છે તે થોડા જ વરસાદમાં થતી હોય છે, પરંતુ સુરતના કતારગામમાં ખાસ કરીને જે રીતના મહાનગરપાલિકા અને તેમના અધિકારીઓ ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ લાગી રહ્યા છે ને તેને જ લઈને આ રીતે લોકો છે તે થોડા જ વરસાદે નહીવત વરસાદમાં પાણીમાં ચાલવા એટલે કે કમર સુધી કેડ સુધીના પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ વિદ્યાર્થીઓને પણ જવામાં સ્કૂલે જવામાં પાણીમાં ખૂબ અગવડતા પડતી હોય છે। ત્યારે જોઈ શકાય છે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અનેક થોડા જ વરસાદમાં છે તે પાણી થતું હોય છે। ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું। યોગેશભાઈ, શું કહેશો, આ જે સમસ્યા છે થોડા જ વરસાદમાં પાણી ભરાય છે? આ સમસ્યા આજકાલની નથી પણ વર્ષો જૂની સમસ્યા છે। માત્ર 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે એક તો આ રોડ અને એની આગળનો રોડ, આ બંને વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ જાય। જ્યારે પણ કમર સુધીના પાણી ભરાય એટલે છોકરાઓ સ્કૂલે જતા હોય અથવા તો ટ્યુશને જતા હોય એટલે પોતાના દફતરો જે છે એ બિચારા ખંભે નાખીને યા તો માથા ઉપર મૂકી અને સ્કૂલેથી આવતા જતા હોય છે। ઇવન જ્યારે પણ પાણી ભરાય એટલે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જાય, કારણ કે સ્કૂલ બસો બંધ થઈ જાય, વાહન બંધ થઈ જાય અને છોકરાઓ સ્કૂલમાં ઘણીવાર આ પાણીના લીધે ફસાણેલા હોય તો એને લેવા જવામાં પણ મુશ્કેલ પડે। બીજું કે આ વિસ્તારના લોકો છે એને કોઈ પોતાના રોજિંદા કાર્યક્રમમાં નોકરી ધંધા ઉપર જવું હોય, કોઈ વસ્તુ માલસામાન લેવા જવું હોય તો પણ જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી જાણે ઘરમાં નજર ક્યાંક થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોને આની રજૂઆત કરીને સ્થાનિકો થાક્યા છે, પણ આનો કોઈ નિકાલ આવતો નથી। બીજું કે કતારગામના જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને ગેરકાયદેસર બાંધકામોમાં, પતરાના શેડોમાં તોડબાજી કરવામાં, હપ્તાખોરી કરવામાં ખૂબ રસ છે, પણ લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ પણ પ્રકારનો રસ છે, આ એનું પરિણામ છે। યોગેશભાઈ, શું કહેશો, માત્ર આ મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે કે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ નેતાઓ ટોપ ટુ બોટમ સુધીમાં જવાબદાર? આ આખી એક આમ ગણીએ ને તો સામાન્ય જનતાને હવે ખબર પડી ગઈ કે ચૂંટાણેલા ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય કે વિસ્તારના જે તે ઝોનના અધિકારીઓ, આ ભ્રષ્ટાચારીઓની આખી એક ગેંગ છે, એક ટોળકી છે કે જેને લોકોની સમસ્યા સાથે કે નિરાકરણ માટે કોઈ લેવા દેવા નથી। એને માત્ર પૈસા અને શેખી મારવી અને પોતાના સીન સપાટા કરવા આમાં જ એને રસ છે। અને લોકો પણ હવે જાણી ચૂક્યા છે કે આ પ્રકારની ગુજરાતમાં આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે કે અધિકારીઓ અને ભાજપના શાસકોની એક ગેંગ ચાલી આવે છે। એની ગેંગના નામે ગુજરાતમાં હજારો કાંડો થાય છે અને લોકોના મુશ્કેલીઓ પણ પડે છે અને મૃત્યુઓ પણ થાય છે। આ ટૂંકા વરસાદમાં દયની સ્થિતિમાં કતારગામને મૂકી દે છે, ત્યારે હવે અહીંના મતદાતા કે લોકો સ્વયંભૂ બહાર કેમ નથી આવતા, શું લાગે છે તમને? એમાં એવું છે કે જે પણ લોકો બહાર આવે, અહીંયા અમારા સ્થાનિક, સાચી વાત કરું તો અમારા અહીંયાના સ્થાનિક ધારાસભ્યની દાદાગીરી એટલી છે કે કોઈ પણ માણસ કોઈ ફરિયાદ કરે, રજૂઆત કરે કે મીડિયામાં આવીને પણ બોલે તો એને અહીંયાની સ્થાનિક પોલીસો ઉપર દબાણ બનાવીને એને એનકેન પ્રકારે ક્યાં તો બિચારો કોઈ પણ મુશ્કેલીમાં આવ્યો હોય તો એને કેવી રીતે એની રાજકીય કિન્નાખોરી લાવીને એનો બદલો લેવો, આ પ્રકારની માનસિકતા ધરાવે। એમાં નાનો માણસ બિચારો કામ ધંધો કરે, પોતાનો પરિવાર ચલાવે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવે? બિલકુલ, એટલે ચોક્કસ આરોપ અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને નેતાઓના જે મેળા પીપળામાં ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારનો પર્યાય
એકબીજાના બની ગયા હોય અને ટોપ ટુ બોટમ એટલે કે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ જે મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર બાંધકામ અને આવા ડોમો બનાવીને આ કતારગામ વિસ્તાર અને ખાસ કરીને આ જે ખાડીવાળો વિસ્તાર છે તે અત્યારે પાણીમાં થોડા જ વરસાદ 1-1.5 ઇંચમાં કેડસમાં પાણી ભરાય છે ત્યારે તેને લઈને જ સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે. ત્યારે હવે આ ભ્રષ્ટાચારી બાબુઓ સામે અને ખાસ કરીને અહીંના જે મતદાતાઓ છે તે તેમના વિરુદ્ધ જઈને ચોક્કસ આ વખતનું પરિણામ લાવશે તેવી એંધાણ દેખાઈ રહી છે. યોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.